અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જણસની આવકમાં વધારો થયો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડ તેમજ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં હાલ મોટાભાગના ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે અને સારા ભાવ મેળવી રહ્યા છે. સંગ્રહ કરેલી વસ્તુનો હાલ નિકાસ કરવામાં આવી રહી છે અને સારા ભાવ મળી રહ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં શીંગ મઠડીનો ભાવ 1070 રૂપિયાથી 1159 રૂપિયા સુધી નોંધાયો હતો. 42 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. શીંગ મોટીનો ભાવ 900 રૂપિયાથી 1120 રૂપિયા નોંધાયો હતો. 486 ક્વિન્ટલની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી. તો શીંગ દાણા ફાડાની આવક પણ નોંધાઈ હતી. શીંગ દાણા ફાડાનો ભાવ 1125 રૂપિયાથી 1542 રૂપિયા નોંધાયો હતો. 18 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. તો તલ સફેદનો ભાવ 1755 રૂપિયાથી 2570 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે તલ સફેદની આવક 597 ક્વિન્ટલની નોંધાઈ હતી. તો સાથે જ માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાની આવક નોંધાઈ હતી. તલ કાળાનો ભાવ 2500 રૂપિયાથી 3470 રૂપિયા નોંધાયો હતો. આજે 139 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. તલ કાશ્મીરીનો ભાવ 3030 રૂપિયા નોંધાયો હતો અને 3 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બાજરાનો ભાવ 500 રૂપિયા પહોંચવા આવ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં બાજરાનો ભાવ 446 રૂપિયાથી 497 રૂપિયા સુધી નોંધાયો હતો. 77 ક્વિન્ટલની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી. જુવારનો ભાવ 425 રૂપિયાથી 840 રૂપિયા નોંધાયો હતો. 14 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ઘઉં ટુકડાનો ભાવ 418 રૂપિયાથી 608 રૂપિયા નોંધાયો હતો. 330 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ઘઉં લોકવનનો ભાવ 540 રૂપિયાથી 601 રૂપિયા સુધી નોંધાયો હતો. 80 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. મગનો ભાવ 1392 રૂપિયાથી 1600 રૂપિયા નોંધાયો હતો. 15 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ચણાનો ભાવ 1300 રૂપિયાથી 1501 રૂપિયા નોંધાયો હતો. 52 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. તુવેરનો ભાવ 900 રૂપિયાથી 1620 રૂપિયા નોંધાયો હતો. 3 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ કપાસની આવક નોંધાઈ છે. કપાસનો ભાવ 940 રૂપિયાથી 1534 રૂપિયા સુધી નોંધાયો હતો. 280 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. એરંડાનો ભાવ 870 રૂપિયાથી 1166 રૂપિયા નોંધાયો હતો. 23 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. જીરુનો ભાવ 3850 રૂપિયાથી 4620 રૂપિયા નોંધાયો હતો અને 7 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ધાણાનો ભાવ 800 રૂપિયાથી 1230 રૂપિયા નોંધાયો હતો. 4 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. મેથીનો ભાવ 500 રૂપિયાથી 1070 રૂપિયા નોંધાયો હતો. 2 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને સોયાબીનનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં 715 રૂપિયાથી 807 રૂપિયા નોંધાયો હતો અને યાર્ડમાં 102 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી.